ગઢ પંથકના 15 ગામના ખેડૂતો અને આ 15 ગામના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જે પાણી મળવું જોઈએ, પાણી ન મળતા આખરે રજૂઆત કરવા કચેરીએ પહોંચ્યા હતા। જોકે અધિકારી દ્વારા મનમાની કરતા આખરે જે કચેરી છે, કચેરી પર ધરણા ઉપર બેઠા છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમની છે અને આજે દાંતીવાડા ડેમની જે મુખ્ય કેનાલ છે, આ મુખ્ય કેનાલ 14/2 ના રોજ ગાબડું પડ્યું હતું। જોકે ગાબડું પડ્યાને 1 મહિનાનો સમય વીત્યો અને 1 મહિનાના સમય બાદ પણ જે ગઢ પંથકના 15 ગામના જે ખેડૂતો છે, આ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ખેડૂતોનો જે પાક છે, આ પાક નિષ્ફળ ગયો છે। જોકે રજૂઆત કરવા આ જે કચેરી છે, આ કચેરી પહોંચ્યા હતા। જોકે ગઢ ખાતે જે કચેરી છે, આ કચેરીના અધિકારીએ મનમાની કરી પૂરતા પ્રમાણમાં જે પાણી છોડવાની અને આપવાની જગ્યાએ ઉડાવ જવાબ આપતા આખરે આ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। જોકે આ તમામ બાબતને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જયંતિભાઈ ઉજાભાઈ પટેલ મેસર, અમે આજે કલેક્ટર કચેરી આવેલા છીએ। અમારે પાણી પૂરેપૂરું મળતું ન હોવાથી 5 પાણીના ફોર્મ ભરેલા હતા, 3 પાણી મળ્યા છે તો શિયાળુ પાક સદંતર નિષ્ફળ ગયો છે। ઉનાળુ પાક પણ વાવેતર કર્યું છે, એ પણ પાક પાણી મળતું નથી તો અમે ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા છે। મોંઘા ભાવના ખાતર બિયારણોનું અમારે કઈ રીતે અમારે જીવન જરૂરિયાત ચલાવી, ઘરમાં બધું ખાતર બિયારણથી પાક બધા નિષ્ફળ જવાના કારણે અમે બધા બેકાર છે, પાયમાલ બની ગયા છે ખેડૂતો। કેટલા સમયથી પાણી નથી આવતું? લગભગ 35 દિવસથી પાણીનો અમારે નથી આવતું, 14મી ફેબ્રુઆરીથી રજૂઆત કરી છે ખરા? હા, રજૂઆત કરી। અમારા ગઢ પેટા વિભાગમાં, સિંચાઈ વિભાગમાં અમે રજૂઆત કરી વારંવાર, પણ કોઈ સાંભળતું નથી અમારું ખેડૂતોનું। પાણી ન આવવાનું કારણ શું છે? પાણી ન આવવાનું કારણ 14/2 ફેબ્રુઆરીના અમારે કેનાલ તૂટવાના કારણે તે રિપેરિંગ માટે મોકલેલું, પણ રિપેરિંગ તો 33 દિવસ થઈ ગયા, છતાં પણ પાણી છોડવામાં આવતું નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે પાણી છોડો, અમારા પાક શિયાળુ પાક તો સદંતર નિષ્ફળ જ ગયો છે, પણ ઉનાળુ પાકનું જીવનદાન મળે। શું નામ છે દાદા? પ્રતાપજી। કેમ કલેક્ટર કચેરી આવ્યા છો? સાહેબ, લેન્ડનું પાણી અમને મળતું નથી। અમે કેટલા વર્ષથી અમારે બિયારણ, ઘઉં, રાજો બધું સાપ્યું છે સાહેબ। અમે મોંઘા ભાવના બિયારણ લાવ્યા, તો ડીઝલ બાલ્યા, ટ્રેક્ટર બાજ્યા, મજૂરિયા કર્યા, પણ અમારે હજી સાહેબ કોઈ પેલું આવ્યું નથી, પાણી મળતું નથી। મારું ગામ સાસમ શેવાળું છે, એ સાહેબ ખારું પાણી છે, લોકો પાણીના ઘઉં બધા સાફ થઈ ગયા। હવે અમારે શું જવું? કેટલા સમયથી પાણી નથી આવતું દાદા? 1 મહિનાથી। 1 મહિનાથી તકલીફ પડે છે? એ સાહેબ અમારે 3 પાણી મળે છે ખાલી। હવે 2 પાણી અમારે પરના પૈસા ભરેલા છે, પણ અમને પાણી હારે લોકો હાલતા નથી। હવે લેટ કે અમે બોજી ના હાલે, પણ લેટ બોજી નથી, હાલ પાણી છોડતા નહીં। હાલ જેટલી વસ્તીને ત્રાસ છે। અમે કલેક્ટર કચેરીએ પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી કેનાલમાં લગભગ 1 મહિનાથી પાણી બંધ છે। અમારા ખેડૂતોનો શિયાળુ પાક નિષ્ફળ ગયો છે અને હવે ઉનાળુ પાક પણ નિષ્ફળ જવાના આરે છે, કારણ કે પાણી અમારી જે કેપેસિટી છે અને અમારી જે માગણી છે એ પ્રમાણે પાણી કેનાલમાં આવી નથી રહ્યું। અમારી કેનાલની કેપેસિટી છે 400 ક્યુસેકની, એની જગ્યાએ 150 થી 160 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હવે અમે જ્યારે અમારા પૂરતા પાણીની માગણી કરવા ગયા ત્યારે અમને અધિકારીઓએ એવું કીધું કે પાણી તો આટલું જ આવશે, પરંતુ અને 1 મહિનો જ આવશે। તો અમે અધિકારીઓને પૂછવા માંગીએ છીએ કે ભાઈ, પાણી ઓછું છોડવાનું કારણ શું? તમને શાનો ડર છે? તમે ગુણવત્તાયુક્ત કામ નથી કર્યું કે ભ્રષ્ટાચાર કર્યો છે કે શું કારણથી તમે પૂરતું પાણી છોડતા નથી? એ અમે જાણવા માંગીએ છીએ અને અમે કલેક્ટર સાહેબ જોડે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો અમને એવી આશા છે કલેક્ટર સાહેબ અમારો ન્યાય કરશે। દિનેશભાઈ રવિવાળા, મડાણાગર। તમે જો તે પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે જે અમને 5 પાણી આપવાની જે શરત કરી છે તે વેરો ભરવામાં આવ્યો છે। ખેડૂતોએ પરસેવાના રૂપિયા છે એ ઓફિસોમાં જમા કરાવ્યા છે, પરંતુ આ 5 પાણીની જગ્યાએ 3 પાણી મળ્યા છે અને જે પ્રકારે જે વાવેતર કરેલું છે, આ વાવેતરનો જે દાણો છે પાકવાના આરે હતો, તે સમયે પાણી ન મળતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। શું કહેશો આજે જે પ્રકારે ખેડૂતો અહીંયા પાણી ઓછું મળવાની રજૂઆતને લઈ અને આવ્યા છે? અત્રેની કચેરી જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે, 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું, એમાં રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો। એ રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું તે મૂળ તાજું છે, એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે।
એટલે હવે એનું કામ પૂર્ણ થઈ હતી. હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થઈ હતી. પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે. જો કે મોંઘવારીનો માર છે, ખેડૂતોએ ખાતર બીજવારા જે લાવીને વાવેતર કર્યું હતું, પરંતુ આ પાક મળે તે પહેલા નિષ્ફળ ગયો છે. જો કે આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતને લઈને આવનાર સમયમાં ખેડૂતોને ક્યારે આ પાણી મળશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.